એચડી એજ્યુકેશનમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. અહીં આ ચેપ્ટરની સૌથી અગત્યની કે જે પરીક્ષામાં પૂછાય છે એવી આમનો તો કેટલીક જોઈએ, જે તમારે તમારા ચોપડામાં લખવાની પણ રહેશે. થાય તો લખીને પણ તૈયાર કરી શકો છો. સૌ પ્રથમ પહેલી આમનો કે મિલકતના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે. તો હવે મિલકતો બધી ક્યાં હોય છે? તો મિલકતો હંમેશા બધી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ હોય છે. એ બધી મિલકતોના ખાતા આપણે બંધ કરીએ છીએ. બંધ કરીએ તો બધી ક્યાં લાવવાની છે? તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. તો આપણી આમનો જ બને છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે જમા. તો જે તે મિલકતોમાં જેટલી મિલકત આપી હોય એ બધી લખવાની. દાખલા તરીકે પાકા સરવૈયામાં એક જ મિલકત આપી છે જમીન, તો અહીં એક જમીન જ આવશે. પણ બધી મિલકત આપી હોય તો બધી મિલકત અહીં નોંધવાની થાય. તો પહેલી આમનો મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. હવે પહેલી ત્રણ આમનો તો આપણી આ જ રીતની છે. પહેલામાં મિલકતના ખાતા, બીજામાં જોગવાઈના ખાતા અને ત્રીજામાં દેવાના ખાતા બંધ કરવાના થાય ત્યારે. પણ હંમેશા જાય બધી મિલકત હોય કે દેવું હોય માલ મિલકત નિકાલ ખાતે. તો આપણી પહેલી આમનો થઈ મિલકતના ખાતા બંધ કરીએ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. ત્યાર પછી બીજી આમનો છે જોગવાઈના ખાતા બંધ કરવામાં આવે ત્યારે. હવે જોગવાઈના ખાતા બંધ કરવામાં આવે ત્યારે તો આ બધી જોગવાઈઓ આપી છે જે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવાની. આ બધી જોગવાઈઓ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ હોય છે. તો જોગવાઈમાં આપણને ગાળખાદ અનામત, ઘસારા ફંડ કે દેવાદાર કે લેણી ઊંડી વટાવ અનામતની આપેલી છે. તે ત્રણે ત્રણ જોગવાઈ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે જોગવાઈના ખાતા પણ અહીં આપણે બંધ કરી દીધા. અને ત્રીજા આપણે ખાતા બંધ કરવાના છે દેવાના. દેવા પણ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણને આપેલા હોય છે. તો દેવાના ખાતા બંધ કરીએ તો સેમ આ જ રીતે આમનો થશે કે દેવાઓ ખાતે ઉધાર. તો દેવામાં અહીં આપણને આપેલા છે લેણદાર ખાતે ઉધાર, દેવી ઊંડી ખાતે ઉધાર, બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર, કારીગર નફા ભાગ ભંડોળ ખાતે ઉધાર, ચૂકવવાના બાકી ખર્ચા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે અહીં આપણે બધા ખાતા બંધ કર્યા. તો કયા કયા પ્રકારના? તો ટોટલ 3 પ્રકારના મિલકતોના, પછી જોગવાઈના અને દેવાના. મિલકતના ખાતા બંધ કરીએ તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય અને મિલકતોના ખાતા જમા થાય. ત્યાર પછી બીજું જોગવાઈના ખાતા બંધ કરીએ તો જોગવાઈના ખાતા બંધ કરીએ તો જોગવાઈઓ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ત્રીજું જો દેવાઓના ખાતા બંધ કરીએ તો જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ એની નોંધ થાય છે. તો ફરી એકવાર આપણે 3 વ્યવહાર થયા. એમાં સૌથી પહેલું ધારો કે આ માલ મિલકત નિકાલ ખાતું છે. તો મિલકતોના ખાતા બંધ કરીએ તો બધી મિલકતો ક્યાં આવે? તો બધી મિલકતો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. એટલે આપણી આ ઉધાર બાજુ કહેવાય ને આ જમા બાજુ કહેવાય. તો આપણી આમનો જ શું બને? તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે જમા. એ જ રીતે જોગવાઈના ખાતા બંધ કરીએ તો જોગવાઈના ખાતા બંધ કરીએ તો આપણી આમનો શું થાય? જોગવાઈઓ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. જોગવાઈમાં તમને ખ્યાલ હોય તો ગાળખાદ અનામત, ઘસારા ફંડ કે દેવાદાર કે લેણી ઊંડી વટાવ અનામત આપણને આપેલી હતી. સેમ એ જ રીતે દેવાના ખાતા બંધ કરીએ તો દેવાના ખાતા બંધ કરીએ તો જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. એટલે આપણી આ બીજા નંબરની આમનોંધ હતી. બીજા નંબરનો વ્યવહાર હતો. આ ત્રીજી એ આમનોંધ હતી અને આ ત્રીજી બી આમનોંધ હતી. એટલે ટોટલ 3 આમનોંધો થઈ. મિલકતોના ખાતા બંધ થાય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય અને દેવા અને જોગવાઈના ખાતા બંધ થાય તો માલ મિલકત નિકાલ ખાતે જમા થઈ જશે. ત્યાર પછી હવે આપણે મિલકતોનું વેચાણ કરીએ તો ત્યારે અથવા મિલકતોનો નિકાલ કરીએ ત્યારે 3 પ્રકારની આમનોંધ થાય. એક તો મિલકતનું વેચાણ રોકડેથી થાય, અથવા એ મિલકત કોઈ ભાગીદાર લઈ જાય, અથવા તો એ મિલકત કોઈ ચોપડે નહીં નોંધેલ મિલકતના ઉપજે ત્યારે. ફરી એકવાર
મિલકતોનું વેચાણ કરીએ તો પહેલી આમનોંધ આપણી થશે રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. મિલકતોનું વેચાણ કરીએ તો રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે એ જ મિલકત કોઈ ભાગીદાર લઈ જાય તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરી માલ મિલકત નિકાલ ખાતે રકમ જમા થશે. ફરી એકવાર, મિલકતોનું વેચાણ કરીએ તો રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એ જ મિલકત કોઈ ભાગીદાર લઈ જાય તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બંનેમાં માલ મિલકત નિકાલ ખાતે જો જમા જ થાય છે. અને થર્ડ ઓપ્શન છે એમાં આપણને આપેલું કે જો ચોપડે નહીં નોંધાયેલ મિલકત ના ઉપજે તો રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એના ઉપજે તો રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે 3 આમનોંધો થઈ. હવે આ 3 આમનોંધો જોઈએ તો સૌથી પહેલા મિલકત આપણે વેચીએ તો એના રોકડેથી ઉપજે છે. તો ધારો કે અહીંયા આપણે એક ખાતું બનાવ્યું છે રોકડ ખાતું. એક ખાતું આપણે અહીં બનાવ્યું છે રોકડ ખાતું. અને હજી એક આપણે ખાતું બનાવ્યું છે અહીં મૂડી ખાતું. તો મિલકતોના ઉપજે તો રોકડ ખાતે ઉધાર થાય. પણ અહીં લખવાનું શું આવે તો માલ મિલકત નિકાલ ખાતે. અને અહીં આપણે શું લખવાનું થાય તો રોકડ ખાતે કૌંસમાં મિલકતો. તો આપણી આમનોંધ શું બની રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. જો મિલકતો આપણે વેચીએ તો આપણી આ કઈ આમનોંધ છે 4A. 4A. ત્યાર પછી હવે એ મિલકત કોઈ ભાગીદાર લઈ જાય તો આપણે શું કરવું? જો મિલકત ભાગીદાર લઈ જાય તો માલ મિલકત નિકાલ ખાતે જમા થાય અને ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય. તો અહીંયા મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે લખવાનું થાય માલ મિલકત નિકાલ ખાતે. હવે ધારો કે 3 ભાગીદાર છે A, B અને C. એમાંથી A મિલકત લઈ જતો હોય તો એના ખાતામાં રકમ નોંધવાની થાય. એટલે રકમ નોંધવાની થાય 4B. અને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ એટલે ભાગીદાર A ખાતે જે મિલકત લઈ જતો હોય તે 4B. એટલે આપણી બીજી આમનોંધ થઈ. ત્યાર પછી ચોપડે નહીં નોંધેલ મિલકત ના ઉપજે તો ફરી એકવાર રોકડ ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ અને માલ મિલકત નિકાલ ખાતે જમા. તો અહીં માલ મિલકત નિકાલ ખાતે જે ચોપડે નહીં નોંધેલ મિલકતના ઉપજ્યા તેના 4C. અને અહીં સામેની બાજુ એટલે કે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ આપણે લખીશું રોકડ ખાતે ચોપડે નહીં નોંધેલ મિલકતના ઉપજ્યા તેના 4C. એટલે 3 આમનોંધમાં આપણે એક વસ્તુ જોઈએ મિલકત ના ઉપજે ને અથવા મિલકતનો નિકાલ થાય એટલે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ આવે. રોકડેથી વેચાય તો રોકડ ખાતાની ઉધાર બાજુ, ભાગીદાર લઈ જતો હોય તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. એટલે 4A, 4B અને 4C. એ જ રીતે દેવા ચૂકવાય ને ત્યારે આ જ રીતે 3 આમનોંધ થાય. દેવું ચૂકવાય એટલે દેવું અહીંયા જમા બાજુ હોય છે. ચૂકવાય તો આપણે કઈ બાજુ લખીશું ઉધાર બાજુ. તો ઉધાર બાજુ ચૂકવાય એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એટલે આપણે અહીં લખીશું રોકડ ખાતે. એટલે એમાં ઓપ્શન આવશે 5A નંબરની આપણી આમનોંધ થાય. અને રોકડ ખાતાની જમા બાજુ માલ મિલકત નિકાલ ખાતે એટલે 5A. હવે દેવું કોઈ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે તો આપણે શું લખીશું અહીં ભાગીદાર ખાતે. 5B. ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે તો ભાગીદારના મૂડી ખાતાની કઈ બાજુ જશે જમા બાજુ. તો જમા બાજુ આપણે શું લખીશું અહીં માલ મિલકત નિકાલ ખાતે. હવે ધારો કે ભાગીદાર B કોઈ દેવું સ્વીકારે છે તો એ B ના ખાતામાં લખીશું જે રકમ આપેલી હોય તે. અને ચોપડે નહીં નોંધેલ દેવાનું ચૂકવવાના થાય તો આપણે ફરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એટલે ફરીથી આપણે શું લખવાનું થાય રોકડ ખાતે 5C. ચોપડે નહીં નોંધેલ મિલકતના અને રોકડ ખાતાની જમા બાજુ નોંધવાના થાય એટલે જમા બાજુ આપણે લખવાનું થાય માલ મિલકત નિકાલ ખાતે. ઓપ્શન છે 5C. એટલે ટોટલ 6 આમનોંધ થઈ. એમાં 3 આપણે જોઈ કે મિલકતોના ઉપજે ત્યારે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ અને દેવું ચૂકવીએ તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ એક એન્ટ્રી થાય અને બીજી મૂડી ખાતામાં અથવા રોકડ ખાતામાં થશે. તો આપણે કુલ 5C સુધીની આમનોંધો જોઈ. ત્યાર પછી હવે 5A, 5B અને 5C આપણે આમનોંધ જોઈ.
દેવા ચૂકવવામાં આવે ત્યારે તો રોકડેથી ચૂકવીએ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે. હમણાં આપણે જોયું કોઈ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે, અને ચોપડે નહીં નોંધેલ દેવું ચૂકવવામાં આવે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધારી રોકડ કે બેંક ખાતેથી રકમ જમા થશે. ત્યાર પછીનો ઓપ્શન છે આપણે વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે. તો વિસર્જન ખર્ચ રોકડેથી ચૂકવીએ તો માલ મિલકત નિકાલ ખાતે રકમ ઉધાર થાય અને રોકડ કે બેંક ખાતે જમા. પણ એ જ વિસર્જન ખર્ચ કોઈ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે તો જે તે ભાગીદારના મૂડી એ જ વિસર્જન કોઈ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે વિસર્જન ખર્ચ આપણે ચૂકવીએ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધારી રોકડ કે બેંક ખાતે જમા. પરંતુ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી એ ભાગીદારના મૂડી ખાતે જમા કરવું. અને જો વિસર્જન ખર્ચની અમુક રકમ ભાગીદાર વતી પેઢી ચૂકવતી હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધારી રોકડ કે બેંક ખાતે જમા થશે. એ જ વસ્તુ આપણે ખાતામાં જોઈએ કે સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવવાનો થાય તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ રોકડેથી ચૂકવીએ આપણે રોકડેથી ચૂકવતા હોઈએ તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ આપણે શું લખવું પડે? રોકડ ખાતે. પણ કૌંસમાં લખવું પડે વિસર્જન ખર્ચ. અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ ત્યાં લખવાનું માલ મિલકત નિકાલ ખાતે. કૌંસમાં શું લખી શકીએ આપણે? વિસર્જન ખર્ચ રોકડેથી ચૂકવીએ ત્યારે. પણ કોઈ ભાગીદાર એમ કહે છે કે વિસર્જન ખર્ચની જવાબદારી મારી છે તો આપણે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવું પડે ભાગીદાર ખાતે. ધારો કે ભાગીદાર સી એમ કહે છે તો એ એક અસર ભાગીદારના માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, બીજી અસર ભાગીદાર સી ના મૂડી ખાતાની જમા બાજુ. હવે આમાં રકમ કઈ આવશે? જ્યારે રોકડેથી ચૂકવીએ ત્યારે 6A. ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે તો 6B. અને વિસર્જન ખર્ચની કેટલીક રકમ ભાગીદાર વતી પેઢી જો ચૂકવે તો એ ભાગીદારના મૂડી ખાતે રકમ ઉધાર કરવાની, એટલે સીના મૂડી ખાતે રકમ ઉધાર કરવાની. તો એમાં આપણે લખવાનું રોકડ ખાતે, કારણ કે આમનો છે મૂડી ખાતે ઉધાર, ભાગીદારના તે રોકડ ખાતે જમા. તો રોકડ ખાતાની જમા બાજુ લખવાનું ભાગીદાર ખાતે, ભાગીદાર સી ખાતે, અને રકમ છે 6C. તો 3 આમનો થઈ ટોટલ આપણી. જો વિસર્જન ખર્ચ ચૂકવવાનો થાય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધારી આપણે રોકડ ખાતે જમા કરવાનું. ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધારી એ ભાગીદારના મૂડી ખાતે રકમ જમા થાય. અને ત્રીજું ઓપ્શન ભાગીદાર વતી કેટલીક રોકડ આપણે ચૂકવીએ તો મૂડી ખાતે ઉધાર કરી રોકડ ખાતે રકમ જમા કરી નાખવાની. આટલી અમનો તો થઈ ગયા. પછી જો ભાગીદારની લોન હોય તો ભાગીદારની લોન હોય તો આપણે માલ મિલકત નિકાલ ખાતે કોઈ નોંધ કરવાની થતી નથી. ભાગીદારની લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, ડાયરેક્ટ એની નોંધ થાય. તો તેમાં ભાગીદારની લોન ખાતે ડાયરેક્ટ રકમ આપણે એની લખી શકીએ. આમનો નંબર 7. ભાગીદારની લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, એની એક આમનો થશે. ત્યાર પછી હવે જો માલ મિલકત નિકાલ ખાતાનું ટોટલ કરી અને ઉધાર બાજુ રકમ ખૂટે તો એને શું કહેવાય? નફો. અને જો જમા બાજુ રકમ ખૂટી તો ખોટ. નફો હોય તો ત્રણેય ભાગીદાર વચ્ચે ફાળવવો જૂના પ્રમાણમાં. A, B અને C એ એમના મૂડી ખાતાની જમા બાજુ જશે. નફો A, B અને C વચ્ચે ફાળવવાનો. અને જો ખોટ હોય તો પણ ત્રણેય ભાગીદાર વચ્ચે ફાળવવાની જૂના પ્રમાણમાં. એટલે ખોટ પણ જૂના પ્રમાણમાં ફાળવવાની. એટલે લખવાનું અહીંયા આપણે માલ મિલકત નિકાલ ખાતું પણ ખોટ, અને આમાં પણ માલ મિલકત નિકાલ ખાતું. એટલે આ બે આપણી આમનો થઈ જાય. નફો હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધારી ભાગીદારોના મૂડી ખાતે જમા, અને ખોટ હોય તો મૂડી ખાતે ઉધાર કરીને માલ મિલકત નિકાલ ખાતે આપણે રકમ જમા કરીશું. અને છેલ્લે જો આપણે મૂડી ખાતું બંધ કરીએ છીએ, ઉધાર બાજુ રકમ ખૂટે તો એ રોકડ ખાતાની જમા બાજુ રકમ ખૂટે તો રોકડ ખાતાની ઉધાર બાજુ લઈ જવી. એટલે આ રકમ આપણે કયા ખાતે લઈ જઈએ? રોકડ ખાતે. જે પણ બાજુ રકમ ખૂટતી હોય આપણે કયા ખાતે લઈ જઈશું? રોકડ ખાતે. આના સિવાય
જો મૂડી ખાતા સિવાય દાખલામાં જો ચાલુ ખાતા આપ્યા હોય તો ચાલુ ખાતા બંધ કરી આપણે મૂડી ખાતે લાવવા. એટલે ચાલુ ખાતા બંધ કરીને ક્યાં લાવવા? આપણે મૂડી ખાતે. ફરી એકવાર, ચાલુ ખાતા બંધ કરી મૂડી ખાતે લાવવા. પણ આ ચેપ્ટર પૂરતા જ, બીજા ચેપ્ટરોમાં એવું નહીં કરવાનું. આ ચેપ્ટરોમાં ચાલુ ખાતા બંધ કરીને ક્યાં લાવવાના? મૂડી ખાતે. અને છેલ્લે મૂડી ખાતા બંધ કરીને ક્યાં લઈ જવાના? રોકડ ખાતે. એટલે એમની જે અસરો છે એ રોકડ ખાતાની જમા બાજુ, અથવા જમા બાજુ રોકડ ખૂટી હોય તો રોકડ ખાતાની ઉધાર બાજુ એ રકમ લાવવાની રહેશે તમારે. તો ટોટલ આટલી જ અવનોધો છે. સૌથી પહેલી અવનોધ હતી આપણે એમાં મિલકતના ખાતા બંધ કરીએ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે જમા. જોગવાઈના ખાતા બંધ કરીએ તો જોગવાઈ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. દેવાના ખાતા બંધ કરીએ તો જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ત્યાર પછી મિલકતોનું વેચાણ કરીએ, જો રોકડેથી વેચાણ કરીએ તો રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. જો કોઈ ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને ચોપડે નહીં નોંધેલ મિલકત ના ઉપજે તો રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. સેમ એ જ રીતે જો દેવું રોકડેથી ચૂકવવામાં આવે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કોઈ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. અને ચોપડે નહીં નોંધેલ દેવું ચૂકવવાનું થાય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ત્યાર પછી વિસર્જન ખર્ચ ચૂકવવાનો થાય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પણ કોઈ ભાગીદાર એમ કે હું વિસર્જન ખર્ચ ચૂકવીશ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. એ ભાગીદાર વિસર્જન ખર્ચ ચૂકવતો હોય પરંતુ તેનાથી પેઢી કેટલીક રોકડ ચૂકવે તો મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હવે ભાગીદારની લોન ચૂકવવાની થાય ત્યારે તો ભાગીદારની લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થશે રકમ. અને ત્યાર પછી ચાલુ ખાતા આપણને દાખલામાં આપ્યા હોય તો તે બંધ કરી મૂડી ખાતે લઈ જવા. જો માલ મિલકત નિકાલ ખાતું બનાવતા ઉધાર બાજુ રકમ ખૂટે તો એને નફો કહેવાય. નફો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લઈ જવો. અને જો જમા બાજુ રકમ ખૂટી તો એ ખોટ છે, જે મૂડી ખાતાની ઉધાર બાજુ લાવવું. અને સૌથી છેલ્લે મૂડી ખાતું બંધ કરી જો મૂડી ખાતામાં કોઈ રકમ ઉધાર બાજુ ખૂટે તો એ રોકડ ખાતાની જમા બાજુ લઈ જવી. અને જમા બાજુ કોઈ રકમ ખૂટી હોય તો રોકડ ખાતાની ઉધાર બાજુ લઈ જવી. તો એની અમનોધ શું થાય? તો મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. અને જો જમા બાજુ મૂડી ખાતામાં રકમ ખોટી હોય તો અમનોધ શું થાય? રોકડ ખાતે ઉધાર તે મૂડી જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. તમારે આટલી અમનોધ ખાસ કરો એટલે તમારે સેક્શન સી ની અંદર 3 માર્કના 2 પ્રશ્નો બહુ જ સારી રીતે સોલ્વ થઈ શકે. તો આટલું તૈયાર કરો એટલે આપણે આગળના ઉદાહરણો જોઈએ. જય હિન્દ, જય ભારત.